જય શ્રી કૃષ્ણ। મૂળાની ભાજી લેશું 250 ગ્રામ। આ પાછળનો ભાગ કાઢી લેશું બધો, જાડી ડંઠોળી આવી રીતનું એકદમ ઝીણી ઝીણી સુધાર લેવાની છે। સરખા પાણીથી ધોઈ લેશું, સુધારી લીધી છે। અડધી ચમચી મીઠું નાખી દેશું। આ મૂળાના કાંદા બે હતા એને પણ છાલ ઉતારીને છીણી લીધા છે, એમાંય 5 ચમચી મીઠું નાખી દેશું। 5 મિનિટ રેસ્ટ આપી અને નીચોવી લેશું। હવે ભાજીને આ રીતે નીચોવી લેશું। બંનેનું પાણી કાઢી લીધું છે નીચોવીને મૂળાનું ને। 2 પાવડા તેલ ગરમ મૂક્યું છે। અડધી ચમચી રાઈ જીરું નાખશું। રાઈ થઈ ગઈ છે, ચપટી હિંગ નાખશું। લીલું મરચું 1 નંગ નાખશું। જે આપણે આ નીકળ્યા છે મૂળાની ભાજી બે નાખી દઈશું। સરખું મિક્સ કરી લઈશું। 1 ચમચી ચટણી નાખશું, કાશ્મીરી તીખું મિક્સ છે। અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી મીઠું નાખશું। આપણે નીચોવામાં નાખ્યું, મિક્સ કરી લઈશું। થઈ ગયું છે। 1 ગ્લાસ જેવું પાણી નાખી દેશું। થોડાક ચડવવાના છે, સાવ ગાળી નથી નાખવાના। મૂળાની ભાજી ચડી ગઈ છે। અડધી ચમચી ગરમ મસાલો નાખશું। અડધી ચમચી જ ખાંડ નાખશું આપણા ગુજરાતી ટેસ્ટ માટે। બાકી આમાં ખાંડ ન ભાવતી હોય તો સ્કીપ કરી શકીએ, જરૂર નથી। અડધી વાટકી બેસણ, ચણાનો લોટ નાખશું। અગર 5 ટેબલ સ્પૂન મોટા છાંટી દેશું સરખો અને પછી મિક્સ કરી લેશું। આવી રીતે કરી દેવાનું છે એટલે ગાંઠી જરાય ન પડે, પછી મિક્સ કરવાનું છે। હવે મિક્સ કરી લેવાનું છે સરખો। થઈ ગયું છે, 1 જ મિનિટ ઢાંકીને રાખશું। થઈ ગયું છે, સર્વ કરી દેશું। એકદમ સરસ વીસમી ગયું છે। તો તૈયાર છે આપણી આ મૂળાની ભાજી। એકદમ સરસ લાગે છે ગરમા ગરમ ખાવાની, શિયાળા માટે સ્પેશિયલ। જય શ્રી કૃષ્ણ।